નમસ્કાર દર્શક મિત્રો, 15મી ઓગસ્ટ એક એવો દિવસ છે કે રાષ્ટ્ર માટેના સ્વાધીનતા દિનના ગૌરવવંતા દિવસે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરે છે અને આ સંબોધનમાં એમની સરકાર આવનાર સમયમાં શું કરવા માંગે છે એ અંગેની કેટલીક વાતો પણ અચૂક રીતે કહેવાય છે। આમાંની એક વાત આ વખતે કહેવાય જેની ચર્ચા આપણે આજે કરવી છે તે અત્યારે જે સ્ત્રી માટે વિવાહ કરવા માટેની ઉંમર, લગ્ન કરવા માટેની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે તેને વધારીને 21 વર્ષ કરવાની વાત છે। આ વાતની પાછળ કેટલોક ઇતિહાસ છે, જે ઇતિહાસ હું આજની આપણી વિદ્વાન પેનલને વાંચી સંભળાવું તે પહેલા આપ સૌ સમક્ષ પણ એ વાત મૂકવાની તક લઉં છું અને ત્યારબાદ ચર્ચાનો દોર આપણે આપણા પેનલ પર ત્રણેય વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટરો છે તેમને સોંપીશું। દોસ્તો, સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2017માં એક ચુકાદામાં કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારથી છોકરીઓને બચાવવા માટે બાળ વિવાહને સંપૂર્ણ રીતે ગેરકાયદે માનવો જોઈએ। સુપ્રીમ કોર્ટે લગ્ન માટે ઓછામાં ઓછી ઉંમર નક્કી કરવાનું કામ સરકાર પર છોડ્યું હતું, જેના પરિણામે સરકાર ગતિવિધિમાં આવી। હિન્દુ મેરેજ એક્ટ 1955 સેક્શન 5/3 મુજબ લગ્ન માટે યુવતીઓની ઓછામાં ઓછી ઉંમર 18 અને યુવાનો માટે ઓછામાં ઓછી ઉંમર 21 નક્કી કરાઈ છે। આનાથી ઓછી ઉંમરે લગ્ન કરવું એ ગુનો છે અને તે બદલ પોલીસ કેસ થઈ શકે છે। સરકારે આ માટે એક કમિટી બનાવી છે અને આ કમિટીના જે સૂચનો આવશે તે મુજબ સરકાર જલ્દીથી નિર્ણય લેશે। જાણકારો કહે છે કે આવનાર દિવસોમાં દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષની કરવામાં આવી શકે છે। જૂન 2020માં ભારત સરકારે છોકરીઓની લગ્ન માટેની ઉંમરની સમીક્ષા કરવા માટે એક કમિટી બનાવી હતી। છોકરીઓને લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાનો ઉદ્દેશ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો કરવાનો છે। આ વર્ષે બજેટ ભાષણમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે મહિલાઓની માતા બનવા માટેની સાચી ઉંમર કઈ હોવી જોઈએ તે માટે સલાહ આપવા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે। એ ભવિષ્યની વાત હતી। 15મી ઓગસ્ટ સુધી એ ટાસ્ક ફોર્સ બન્યો હોય તેવું કોઈ જાહેરાત કરવામાં આવી નથી, નહીં તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અચૂક કહ્યું હોત કે ટાસ્ક ફોર્સની રચના થઈ ગઈ છે। યુનિસેફના જણાવ્યા મુજબ ભારતમાં 27% છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા અને 60% છોકરીઓના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે। કોઈ પણ દેશ માટે આ કોઈ સારી વાત નથી। છેલ્લા 5 વર્ષમાં ભારતમાં 3.76 કરોડ છોકરીઓના લગ્ન થયા હતા, જેમાંથી 2.55 કરોડ લગ્ન ગ્રામ્ય વિસ્તારોમાં અને 1.21 કરોડ લગ્નો શહેરી વિસ્તારોમાં થયા હતા, જેમાંથી 1.06 કરોડ છોકરીઓના લગ્ન ગ્રામ્ય વિસ્તારમાં અને 31 લાખ છોકરીઓના લગ્ન શહેરી વિસ્તારોમાં જેમની ઉંમર 18થી 19 વર્ષની હતી। ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો 61% ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કરે છે, જ્યારે યુવતીઓનું નાની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવે તે સંજોગોમાં આ યુવતીઓ નાની ઉંમરમાં જ માતા બને છે અને તે સંયોગોમાં માતા મૃત્યુદર વધી જાય છે। આંકડાઓ પ્રમાણે 2014થી 2016 દરમિયાન 1 લાખ બાળકોના જન્મ પર 130 માતાઓના મૃત્યુ થયા હતા, જે ઘણા બધા વિકસિત દેશોમાં નગણ્ય સંખ્યા છે। 2015થી 2017 દરમિયાન 1 લાખ જન્મ પર 122 માતાઓના મૃત્યુ થયા હતા,
માતાઓના મૃત્યુદરમાં ઘટાડો લાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને તેના માટે લગ્નની ઉંમર વધારવાનું સરકાર વિચારી રહી છે. યુવતીઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 કરવામાં આવે તો નિષ્ણાતોનું માનવું છે કે બાળકને જન્મ આપતી વખતે માતાઓના થતા મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે છે. સાથોસાથ બાળકના મોતમાં પણ ઘટાડો થઈ શકે છે. ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ જેને કહેવાય તે અને એટલે મેટરનલ મોર્ટાલિટી એટલે કે માતા મૃત્યુ દર બંનેમાં ઘટાડો થઈ શકે છે. જો લગ્ન વહેલા થાય તો શું થાય? તો શિક્ષણ અધૂરું રહી જાય. 1978માં 18 વર્ષ જે નક્કી કરવામાં આવી હિન્દુ મેરેજ એક્ટમાં સંશોધન કરીને 18 વર્ષની ઉંમરે લગ્ન કરી દેવાતા સરકારને એ ધ્યાનમાં આવ્યું કે છોકરીઓનું શિક્ષણ અધૂરું રહે છે. જો કોઈ યુવતીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવું હોય તો એને ઓછામાં ઓછા 20 થી 21 વર્ષે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શકે છે. 5મા વર્ષે યુવતીને સ્કૂલના પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવે તો 15 વર્ષ પ્રમાણે એ જ્યારે ગ્રેજ્યુએટ થાય સ્નાતક થાય ત્યારે ઉંમર 20 થી 21 વર્ષની હોવી જોઈએ. જો 18 વર્ષે યુવતીના લગ્ન કરી દેવામાં આવે તો આ યુવતીનું શિક્ષણ મોટા ભાગે અધૂરું રહે અને સાસરે ગયા પછી એ બાકીનું શિક્ષણ પૂરું કરશે કે નહીં તેના સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થાય. દુનિયાના જુદા જુદા દેશોમાં શું પરિસ્થિતિ છે? દુનિયાના 158 દેશોમાં યુવતીઓ માટે લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ નક્કી કરી છે. 146 દેશ એવા છે જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના પર લગ્ન વાલીઓની મરજી અને અધિકારીઓની સહમતિથી થઈ શકે છે. લેબનોનમાં 17 વર્ષની છોકરી કોઈની પણ રજા વગર લગ્ન કરી શકે છે, જ્યારે 15 વર્ષની છોકરી પણ વાલીની મરજીથી લગ્ન કરી શકે છે. ઈરાનમાં વાલીઓની મરજી અને કાનૂની સહમતિથી 13 વર્ષની છોકરીના પર લગ્ન થઈ શકે છે. ચીન, નેપાળ, તાઇવાન જેવા દેશોમાં લગ્નની ઉંમર 20 વર્ષની નક્કી કરવામાં આવી છે. સિંગાપોર, ફિલિપાઇન્સ અને મલેશિયામાં 21 વર્ષ છે. ભારત પણ આવનારા દિવસોમાં છોકરા છોકરી બંને વચ્ચે લગ્ન માટેના કાયદાની અસમાનતા દૂર કરવા માટે આ પગલું ભરશે. એક નજર નાખી લઈએ આપણે ચર્ચા શરૂ કરતા પહેલા માતા મૃત્યુદર પર. પ્રતિ 1 લાખ બાળકો જન્મે તે સામે 2004-2006માં 254 માતા મૃત્યુનો દર હતો. તે ઘટતા ઘટતા 2015-17માં 122 આવ્યો. અત્યારે કદાચ 115 કે એથી પણ નીચે હોઈ શકે છે. પણ આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે SRS ના અધિકૃત આંકડા છે એટલે મેં આ આંકડા કોટ કરવાનું મુનાસિબ માન્યું છે. બાળ મૃત્યુદર પર આપણા ત્યાં 2004માં 57 હતો, તે 2019માં ઘટીને 30 થયો છે. આમ સુધારો થતો આવે છે, પણ જે ઝડપે જે ગતિએ સુધારો થવો જોઈએ એ ગતિએ સુધારો થતો નથી. અને એટલે કદાચ સરકારની આ ચિંતા સકારણ છે કે માતા મૃત્યુદર ઘટાડવો હોય, બાળ મૃત્યુદર ઘટાડવો હોય તો બાકીની બધી વસ્તુઓની સાથોસાથ સ્ત્રીની લગ્નની જે ઉંમર અત્યારે 18 વર્ષ છે તે હિન્દુ મેરેજ એક્ટમાં સંશોધન કરીને એ 21 વર્ષની કરવી જોઈએ. આજની ચર્ચા આ મુદ્દા પર છે, જેમાં આપણી વિદ્વાન પેનલ છે ડોક્ટર દિલીપભાઈ માવલંકર, ડાયરેક્ટર ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ. હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને દિલીપભાઈની કોઈ પણ ઓળખાણ જરૂરી હોય, પણ વિશ્વની સારામાં સારી હોપકિન ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી એમણે પોતાનો અભ્યાસ કર્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં ભણાવ્યું છે 1 દાયકા કરતાં વધારે, અને છેલ્લા 1 દાયકાથી એ આપણા દેશની સર્વોત્તમ કહી શકાય એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર તરીકે કામ કરે છે. ડૉક્ટર સ્નેહાબેન બક્ષી આપણી સાથે પહેલી વાર જોઈન થાય છે. એ સિનિયર ગાયનેકોલોજીસ્ટ છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે જેમાં સુવાવડ દરમિયાન ખૂબ મોટું જોખમ ઊભું થવાનું શક્યતાઓ હોય એવા કિસ્સા, એવા કેસ એ સંભાળવામાં નિષ્ણાત છે. અને ઇનફર્ટિલિટી એટલે કે બાળક ન થતું હોય તો બાળક કઈ રીતે કરી શકાય તે પ્રકારની ટેકનોલોજીમાં પણ સ્નેહાબેનની ખાસ તજજ્ઞતા છે. ડૉક્ટર મુકેશભાઈ બાવીસી થોડું અંતર રાખીને જોડાયા છે, સ્ટુડિયોમાંથી નહીં પણ બહારથી ટેકનોલોજી આધારિત જોડાયા છે. સરસ મજાની ટાઈ બાંધી છે મુકેશભાઈ આપે આજે. મારા મિત્ર છે
અને મુકેશભાઈ એ પણ ગાયનેકોલોજીસ્ટ છે, મને મોડી ખબર પડી. એક પેલો કવિની પંક્તિઓ છે મુકેશભાઈ કે મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા ને તીર્થોના મલિન જળમાં હાડકા બોળી જોયા, અને પછી છેવટે કવિ કહે છે કે મોડી મોડી ખબર પડી બા તું જ છે જ્યોતિધામ. એમ આપ આટલા નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ છો, જે પહેલા હું આપને એક સારા કમ્પિયર તરીકે જ જાણતો હતો અને એ રીતે જ ઓળખાણ આપણી શરૂ થયેલી, પણ આપ એક ખૂબ જ તજજ્ઞ અને સિનિયર ગાયનેકોલોજીસ્ટ છો, એ અમારા સૌના માટે ગૌરવનો વિષય છે. વેલકમ ટુ ધી શો. ત્રણે ત્રણ નિષ્ણાતોનું સ્વાગત છે. શરૂઆત માવલંકર સાહેબ આપથી કરીશું. આ લગ્નની ઉંમર વધારવાની વાત છે, એ બાબતે શું કહેવું છે? જયનારાયણભાઈ, આ એક બહુ ચર્ચાયેલો વિષય છે અને હજુ એની પર ઘણી ચર્ચા થશે, કારણ કે લગ્ન એક સામાજિક, આપણે ત્યાં નિયમ નીતિ અને રૂઢિ પ્રમાણે થાય છે. આપણો દેશ પણ ઘણો રૂઢિ ચુસ્ત છે, એટલે ઘણી જગ્યાએ એવું છે કે મા બાપ નક્કી કરે અથવા સમાજ નક્કી કરે એ પ્રમાણે લગ્ન થાય છે, નહીં કે આપણે નક્કી કરીએ અથવા પતિ પત્ની નક્કી કરે તો એ પ્રમાણે લગ્ન થાય છે. એટલે આ જે વાત છે, 18 વર્ષનો નિયમ છે, છતાંય 18 વર્ષની નીચે ઘણા લગ્નો આપે કહ્યું એ પ્રમાણે થાય છે. અને ઘણા રાજ્યો અને ઘણા રાજ્યોના અમુક વિસ્તાર, શહેરોમાં તો કદાચ બહુ ઓછા થતા હશે કે નહીં થતા હોય, પણ ઘણા રાજ્યોના અમુક વિસ્તાર એવા છે કે જેમાં હજુ બાળ લગ્નની પ્રથા અથવા 18 વર્ષની નીચે લગ્ન કરવાની પ્રથા ચાલુ છે. એટલે આ કાયદાથી કરવું એ એક વસ્તુ છે, અને એની સાથે સાથે આખા સમાજમાં પરિવર્તન લાવવું, સમાજના અમુક ઘટકોમાં પરિવર્તન લાવવું, એનું આ એક મુખ્ય એનું આંદોલન લેવાની બહુ જ જરૂર છે. આપે જેમ વાત કરી તેમ બાળક મૃત્યુ દર અને માતા મૃત્યુ દર બંને આનાથી આપણે એમાં સુધારો લાવી શકીએ, બંનેમાં ઘટાડો થાય એવી આ વાત છે. એ ઉપરાંત બહેનોના સ્વાતંત્ર્ય માટે એ પોતે બરાબર ભણી શકે, કમાવવું હોય તો કમાવી શકે, કમાવાની શરૂઆત કરી શકે, અને પછી લગ્ન ગ્રંથિથી જોડાય તો ઘણો બધો સમાજમાં પરિવર્તન આવે. એટલે ફક્ત માતા મૃત્યુ ઘટાડવા માટે કે બાળક મૃત્યુ ઘટાડવા માટે ઉપયોગી નથી, પણ ઘણી રીતે આ ઉપયોગી છે. એ સાથે સાથે બહુ કપરું પણ છે. એ પણ એટલું જ કહેવું પડે કે આપણો જે રૂઢિચુસ્ત સમાજ છે, અમુક જગ્યાએ બહેનોના સિક્યુરિટીના જે ઇશ્યુઝ છે, મા બાપને એવું લાગે છે કે બાળકી અથવા નાની વયની બેટીઓ એ એક પ્રકારની ચિંતા ઊભી કરે છે. એટલે આ બધા કારણથી પણ ઘણા, એટલે લગ્ન વહેલા કરવાના ઘણા કારણો છે અને એના ઘણા સામાજિક એવા કારણો છે. એને પણ આપણે વ્યવસ્થિત સમજીને એને એ રીતે ઉપાય કરવો જોઈએ, નહીં કે ફક્ત કાયદો લાવીને. ધન્યવાદ. દર્શક મિત્રો, આના બીજા પાસા છે. માવલંકર સાહેબે જે વાત કરી આપણને કે માત્ર આ માતા મૃત્યુ દર કે એના ઉપર આધારિત રહીને જ આપણે આ ચર્ચા જો કરીશું તો એ અધૂરી ગણાશે, કારણ કે એના બીજા સામાજિક પાસા પણ ઘણા છે. કેટલાક હકારાત્મક છે, દાખલા તરીકે અભ્યાસ અધૂરો ન રહી જાય, કે જે બેન યુવતી છે એ થોડી વધારે મેચ્યોર થાય, પોતાના પગ પર ઊભી રહેતી થઈ શકે, બધા હકારાત્મક પાસા છે. પણ તે સામે રૂઢિચુસ્ત સમાજ અને સમાજની જે આખી મેન્ટાલિટી જેને કહેવાય, વિચારવાની આખી પદ્ધતિ છે, તે પણ આપણે વિચારણામાં લેવી પડશે. માત્ર કાયદો તો અત્યારે પણ છે, અને કાયદો હોવા છતાંય બાળ લગ્નો થાય છે એ પણ હકીકત છે. અગાઉ હું આંકડા આપી ગયો. એટલે કાયદો એકલો જ આનો ઉપાય કરી શકશે એ બાબતમાં આપણને બહુ કંઈ દિલાસો લેવા જેવું નથી. ઘણી બધી બીજી બાબતો પણ વિચારણામાં લેવી પડશે. જઈએ આપણે મુકેશભાઈ પાસે.
મુકેશભાઈ, આપને શું લાગે છે આ અંગે? આ તો માનનીય જયનારાયણભાઈ, આ તો દીવા જેવું સ્પષ્ટ છે કે લગ્ન માટેની ઉંમર વધારવી જોઈએ અને એ ભલે દેર આયે દુરસ્ત આયે, મોડેથી નિર્ણય લેવાયો છે, પણ એ નિર્ણય લેવાય અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એ જરૂરી છે. દિલીપે જે વાત કરી એ બહુ જ સુચારું છે, એ વ્યવસ્થિત છે. આપે જે પોઈન્ટ આઉટ કર્યું, આપે જે કહ્યું તે મુજબ બાળકી 18 વર્ષે જો પરણે તો ઘણીવાર સાસરીમાંથી એ આગળ ભણી શકતી નથી ને ભણતર કેટલું મહત્વનું છે આપણે બધા સૌ જાણીએ છીએ. 18 ના બદલે 21, અને હું તો કહું છું 21 થી પણ કદાચ વધારે ઉંમર વધારવી જોઈએ લગ્ન માટે. અમારે ત્યાં જે નિસંતાનતા માટે દર્દીઓ આવે છે તે લોકો આફ્ટર 35 આવે છે. 35 વર્ષે જો લગ્ન થાય તો પણ બાળકો રહી શકે છે, તે અત્યારના મોડર્ન પદ્ધતિઓ મુજબ જણાય છે. તો આપણે એ ડરથી કે ભાઈ વહેલા લગ્ન થઈ જાય તો બાળક રહે અને મોડા લગ્ન થાય તો નિસંતાનતા આવે, એવું પણ નથી. બીજી વાત કે આ વેધર 18 વર્ષે કે 21 વર્ષે કે એના પછીની ઉંમર આપણે નિર્ણય લઈએ, સરકાર નિર્ણય લે અને સમાજ એને સ્વીકારે અને એના કાયદાનું પાલન કરે, એના માટે એક સામાજિક વ્યવસ્થા અને એક પોલીસિંગની વ્યવસ્થા પણ જરૂરી છે. જેમ દિલીપે વાત કરી એમ દરેક પેરેન્ટને એ ડર હોય છે કે મારી દીકરીને જલ્દી પરણાવી દો, નહીં પરણાવીએ તો એને કદાચ કોઈ બળાત્કારનો ભોગ બનશે, કોઈ છેડછાડનો ભોગ બનશે, કંઈ પણ થશે, એ મારી જવાબદારી પેરેન્ટ તરીકે હશે. એના કરતા એકવાર પરણાવી દઈએ તો એ હાશકારો થાય છે, એવું આપણી રૂઢિ અને આપણું સામાજિક વ્યવસ્થા કહે છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જણાવ્યું, અને એ પણ લાલ કિલ્લા પરથી ને એ પણ 15 ઓગસ્ટે કીધું કે ના, આ વસ્તુ એક કરવી જ છે, તો એ થઈને જ રહેશે અને એ ખૂબ આવકાર્ય બાબત છે. આની સાથે આપણે માતા મૃત્યુ દરને જે જોડી દીધો છે એ એકદમ 100% પ્રેક્ટિકલ છે, લોજિકલ છે અને એ કરવું જ રહ્યું. માતા મૃત્યુ દર એ મેટર ઓફ કન્સર્ન છે. માતા મૃત્યુ દર જે આખી દુનિયાની અંદર 1 લાખ જીવિત બાળકોની સામે કેટલી માતાઓ મૃત્યુ પામે છે તે છે, તે આપણે જણાવ્યું. અને આખી દુનિયામાં 5,29,000 માતાઓ મૃત્યુ પામે છે. મેં હમણાં જ વાંચ્યું કે 80 લાખ માતાઓ ને મેટર્નલ કોઈ પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થાય છે અને એમાંથી 5 લાખ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. એ બહુ જ મોટો આંકડો છે. અને આ 5 લાખની અંદર 1.25 લાખ ઉપરાંત માતાઓ ભારતની અંદર મૃત્યુ પામે છે. એના અનેક કારણો છે, જેમાંનું એજ એટ મેરેજ એટલે લગ્ન, સ્ત્રીની લગ્ન કરવાની ઉંમર સાથે એક પાસું એમાં જોડાય છે. બાકી અનેક પાસાઓ છે, જેમ કે બ્લીડિંગ થવું અને જેમ કે ઇન્ફેક્શન થવું, જેમ કે એનિમિયા, હિમોગ્લોબિન ઓછું થવું. એટલે મેડિકલ એક્સપર્ટ્સ તરીકે અમે લોકો તો આ વિશે વાત કરી શકીએ. જે ઉંમરની વાત છે તે એક સોશિયલ ઇસ્યુ છે અને સોસાયટીના એક એક્ટિવ સભ્ય તરીકે મને પણ લાગે છે કે આ સ્ત્રીના લગ્ન માટેની ઉંમર જે મિનિમમ 18 વર્ષ એના બદલે 21 વર્ષ એ આવકાર્ય બાબત છે. અને હું તો માનું છું અને હું રિક્વેસ્ટ કરું છું કે આ એક પોલિટિકલ પ્રશ્ન છે અને આ એક મીડિયાનો પ્રશ્ન. મીડિયા જેટલી ચર્ચાઓ આ વિશે કરશે તેટલું વધારે એ સ્વીકાર્ય બનશે અને એટલું જ વધારે ને વધારે, જેમ દિલીપે વાત કરી કે એક કાયદો થાય, જેમ આપે વાત કરી કે કાયદો થાય પછી કાયદાનું પાલન નથી થતું તો એનું એક કડક પાલન, શિસ્ત અને પાલન થાય તેવું જોવાતું નથી. એ જોવું પણ જરૂરી છે. એટલે આમ 18 થી 21 વર્ષની ઉંમર સ્ત્રીની લગ્ન સમયે કરવી એ જરૂરી છે અને એનાથી ચોક્કસ માતા મૃત્યુ દર જે ઘટવાને ધીમે ધીમે ઘટી રહ્યો છે હવે તે વધારે ઘટશે. થેન્ક યુ. ધન્યવાદ. એક વાત બહુ સ્પષ્ટ છે મુકેશભાઈ કે આ જે કંઈ શરૂ થયું છે એ 2017ના ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે કહેલું, પેલા ડાયનોઝરના પૂંછડે ખીલી વાગી હતી તે હવે બ્રેઇનમાં પહોંચ્યો છે. એટલે આને કોઈ રાજકીય વિચારસરણી સાથે જોડવાનું ઉચિત નથી.
This is what Supreme Court observed in October 2017. And the finance minister, આ દેશના નાણામંત્રીએ એમના બજેટના ભાષણમાં કહ્યું હતું કે આ બહુ ગંભીર બાબત છે અને આ માટે અમે સમિતિ કરીશું. હજુ એ સમિતિના કંઈ વાવડ મળતા નથી. એટલે સરકાર એ કેટલી જાગૃત છે આ મુદ્દે. કોઈ પણ સરકારો આવી શું થયું એ મને લાગે છે કે આવનાર સમયમાં આપણે એની ચર્ચા કરીશું. પણ મારે એક વાર સ્નેહાબેન આપને પૂછવું છે કે આને મેટર્નલ મૃત્યુ એટલે માતૃ મૃત્યુ દર સાથે જોડીને મૂળ તો આખી વાતને મૂકવામાં આવી છે, બાકીની ફોલઆઉટ ઇફેક્ટ છે. તો આપનું શું માનવું છે આ 18 થી 21 કરે એટલે અત્યારે જે માતૃ મૃત્યુ દર ઘટી રહ્યો છે એ એકદમ ઘટવા માંડશે કે માતૃ મૃત્યુ દરમાં એકદમ સુધારો આવી જશે? શું થશે? જેમ દિલીપભાઈએ અને ડોક્ટર મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે જો આપણે મેરેજની ઉંમર 18 થી 21 વર્ષ કરશું તો ચોક્કસ માતાના મૃત્યુ દરમાં ઘટાડો થશે જ. એ કદાચ એકદમ ડ્રાસ્ટિક ના પણ હોય પણ એ ઇમ્પ્રુવમેન્ટ ઘણી સારી હશે. અને જે 18 માંથી 21 વર્ષ કરશું તો જે છોકરીઓ છે એ પોતાના નિર્ણય જાતે લઈ શકશે, પ્રોપર પસંદગી કરશે. જેમ કે છોકરાની પસંદગી જે કરવાની છે એ પ્રોપર કરશે, એનું ઇકોનોમિકલ સ્ટેટસ અને એજ્યુકેશન પણ પૂરું કરી શકશે. અને જે 18 વર્ષની ઉંમરે માતા બને છે એ લોકોનું પ્રોપર ડેવલપમેન્ટ પણ થયું નથી હોતું. એટલે ગાયનેકોલોજી ઓબ્સ્ટેટ્રિક પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે જેમાં કોમ્પ્લિકેશન થાય તો એમનું ન્યુટ્રિશનલ લેવલ બરાબર નથી હોતું, વજન બરાબર નથી હોતું, એમનું BMI જે હોય છે એ નોર્મલ કરતા ઓછો હોય છે. જે ડેવલપમેન્ટ હોય પેલ્વિસ અને રિપ્રોડક્ટિવ ઓર્ગનનું તેમજ મેન્ટલ ડેવલપમેન્ટ એ પણ પૂરું નથી હોતું. એ બધાના લીધે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જાય છે. પ્રેગ્નન્સી વખતે બ્લડ પ્રેશર વધી જવું, ઇન્ફેક્શનના ચાન્સ વધી જવા, એ બધા ચાન્સીસ પણ એ લોકોમાં વધારે હોય છે. અને પ્રોપર ડેવલપમેન્ટ બાળકનું નથી હોતું, ન્યુટ્રિશન બરાબર નથી હોતું. એટલે એ જે પેશન્ટો હોય છે કે જેની ઉંમર 18 થી 21 વર્ષની હોય છે અને પ્રેગ્નન્સી થાય છે અર્લી એજમાં, એ લોકોને પ્રીટર્મ ડિલિવરી અને લો બર્થ વેઇટના પણ ચાન્સીસ વધારે હોય છે. એટલે એના લીધે બાળકનો મૃત્યુદર, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ એ પણ એના લીધે અફેક્ટ થાય છે. એટલે જો આપણે ઉંમર 18 થી 21 કરશું તો ચોક્કસ માતા મૃત્યુદર અને બાળક મૃત્યુદર એમાં ચોક્કસ ફાયદો થશે. ધન્યવાદ. દર્શક મિત્રો, માતા બનવા માટેની પરિપક્વતા વૈચારિકથી માંડીને શારીરિક સુધીની એ ખૂબ જ સરસ રીતે આપણને સ્નેહાબેને સમજાવી. અને આંકડાઓ જોઈએ તો 2004-06માં ભારતમાં 1 લાખ બાળક જન્મે તો માતાઓનો મૃત્યુ દર 254 નો હતો, જે 2015-17માં ઘટીને 50% થયો, એટલે કે 122 નો થયો, 50%થી પણ નીચે. અને અત્યારે કદાચ એ 40%-45%ની આજુબાજુ હશે. એટલે બીજી બધી બાબતોની સાથોસાથ માતૃત્વ ધારણ કરવા માટેની પરિપક્વતા, એની સમજ પોતાના વિશેની, આવનાર બાળક વિશેની, આ બધી બાબતે અને શારીરિક સુસજ્જતા, આ બધા જ પરિબળોને આપણે લક્ષમાં લઈએ તો 21 વર્ષની ઉંમર લગ્ન માટે યુવતીની કરવામાં આવે તો સ્નેહાબેનનું કહેવું છે કે એ ઉપકારક બની રહે, એમાં કોઈ શંકા નથી. દોસ્તો, આપણે અહીંયા રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને વળી પાછા આ ચર્ચાને આગળ વધ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચા ચાલી રહી છે યુવતીની લગ્ન માટેની લાયકાતની વય જે અત્યારે 18 વર્ષ છે તે વધારીને 21 વર્ષ કરવા માટેની. આ ચર્ચાનો પ્રસંગ ઉભો થયો છે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો અને બાકીનું કામ કેટલા વર્ષની કરવી તે સરકાર પર છોડ્યું હતું તેના પરથી. એટલે આ આખી ચર્ચાના કેન્દ્ર સ્થાને માતા મૃત્યુ દરથી માંડીને, માતાની પરિપક્વતાથી માંડીને બીજા સામાજિક સુધીની વાત આપણે પહેલા રાઉન્ડમાં ચર્ચી ગયા. માવલંકર સાહેબ, આપની પાસે આવું છે મારે. બાળ મૃત્યુ દરની વાત કરીએ તો પ્રતિ 1000 જીવિત બાળકોના જન્મ સામે
2004માં 57 હતો, 15 વર્ષમાં એ ઘટીને 30 થયો, એટલે 47% ઘટ્યો. આ માતા મૃત્યુદર સાથે સંકળાયેલી એક રસપ્રદ વાત ભારત અને સ્વીડનના ઇતિહાસ સાથે જોડાયેલી છે, અને એક દેશ તરીકે બંને દેશોનો આ જ બાબતે પ્રતિભાવ શું હોઈ શકે એનું એક સરસ મજાનું ઉદાહરણ એના પરથી આપણને મળી રહે છે. મારી વિનંતી છે આપને કે એ સરખામણી અને એમાંથી સ્વીડને કરેલી કાર્યવાહી અને એના ઉપરથી આપણે શું શીખી શકીએ એ બાબતે આપ પ્રકાશ પાડો તો દર્શક મિત્રોને મજા આવશે. જયનારાયણભાઈ, માતા મૃત્યુ દર અને માતાઓને કઈ રીતે બચાવી શકાય એને માટેનું પબ્લિક હેલ્થનું કામ લગભગ હું 30 વર્ષથી કરી રહ્યો છું, અને એ કામ જોઈને હું ગાયનેકોલોજીસ્ટ નથી, છતાંય ઇન્ડિયન કોલેજ ઓફ ઓબ્સ્ટેટિક્સ એન્ડ ગાયનેકોલોજીએ લગભગ 6-7 વર્ષ પહેલા મને ઓનરરી ફેલોશિપ આપી હતી. વાહ! હવે એ કામ જે શરૂ થયું એ 1990ની આસપાસથી જુદા જુદા રિસર્ચ દુનિયામાં જે આવ્યા કે માતા મૃત્યુદર કેમ વધારે છે અને એને માટે શું કરી શકાય, એની પર ઘણું બધું કામ કોલંબિયા યુનિવર્સિટી, બીજી અમેરિકન યુનિવર્સિટીઝ, અહીંના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરના પ્રોફેસર્સ વગેરે પણ કર્યું હતું. અને એમાંથી એવું જોવા મળ્યું કે માતાની જો સંભાળ બરાબર ન લેવાય, પ્રેગ્નન્સી સગર્ભાવસ્થા દરમિયાન અને એ પછી જ્યારે જન્મ બાળકનો થતો હોય તે દરમિયાન, તો માતાનું મૃત્યુ થવાની શક્યતા રહે અને બાળકનું મૃત્યુ થવાની શક્યતા રહે. એટલે આ બધું કામ કરતા એનો આખો ઇતિહાસ પણ મેં ઘણો વાંચ્યો. અમારો એક મોટો પ્રોજેક્ટ હતો સ્વીડનની સાથે. અહીંયા નર્સિંગ જે આપણે માનીએ છીએ નર્સ, એવી રીતે સ્વીડનમાં મિડવાઇફ, અને પરદેશમાં ઘણી જગ્યાએ મિડવાઇફ એટલે બાળકના જન્મ વખતે મદદ કરનાર નર્સ એવું કહી શકાય, એની ટ્રેનિંગનો એક મોટો એક પ્રોજેક્ટ હતો. એમાં ઘણીવાર સ્વીડન જવાનું થયું. તે વખતે એક બહુ રસપ્રદ વાત જાણવા મળી. આપ સૌને ખબર હશે કે તાજમહાલ કેમ બંધાયો ભારતમાં. લગભગ 300 વર્ષ પહેલા શાહજહાન ની પત્ની મુમતાઝ મહેલ એ 14મા બાળકને જન્મ આપતા બરહાનપુર મધ્યપ્રદેશમાં છે, ત્યાં એને ડિલિવરી વખતે બહુ જ લોહીનો સ્ત્રાવ થયો, બ્લીડિંગ થયું, જેને પોસ્ટપાર્ટમ બ્લીડિંગ કહે છે. આજે પણ એ બહુ ખતરનાક બીના છે. આ બંને ગાયનેકોલોજીસ્ટને પૂછો તો બહુ બ્લીડિંગ થાય તો પરસેવો છૂટી જાય. ગાયનેકોલોજીસ્ટ ગમે તેવા હોય એમનો પણ એવી આ પરિસ્થિતિ હોય છે. એમાં 14મા જન્મ વખતે એ મરી ગઈ અને એની યાદમાં શાહજહાનએ તાજમહાલ બનાવ્યો. આપણે કદાચ ઇતિહાસમાં 5મા-6ઠા ધોરણમાં વાંચ્યું પણ હશે કે તાજમહાલ બનવામાં 20 વર્ષ લાગ્યા અને 20,000 મજૂરોએ કામ કર્યું. પણ ત્રીજી વાત જે ઘણી ખબર નથી લોકોને, એમાં આખા રાજ્યનો આખો જે રાજ્યકોષ અથવા ટ્રેઝરી અથવા જે જમા પૈસા હતા એ બધા વપરાઈ ગયા. એટલે તાજમહાલ તો બહુ સરસ બન્યો પણ દેશ કંગાળ બની ગયો. હવે આ જ દરમિયાન લગભગ 300 વર્ષ દરમિયાન આ મોટી આપણે ત્યાં તાજમહાલ જેવી સુંદર ઇમારત બની, પણ સ્વીડનમાં પણ આ જ રીતનું એક મુશ્કેલ પરિસ્થિતિ થઈ હતી. ત્યાંની રાણીને પણ ડિલિવરીમાં ખૂબ મુશ્કેલી પડી અને ત્યાં એવું કોઈ હતું નહીં, ડોક્ટર, નર્સ, મિડવાઇફ કે જે એને મદદ કરી શકે. એટલે રાજાએ ફ્રાન્સથી ડોક્ટરને બોલાવ્યા અને એ રાણીની સ્વીડનની ડિલિવરી બહુ સરસ રીતે થઈ. પણ રાજાને બહુ ખોટું લાગ્યું. એને આનંદ તો થયો કે રાણી બચી ગઈ, એનો દીકરો કે દીકરી જે હતા એ બચી ગયા, પણ એને બહુ ખોટું કેમ લાગ્યું એ જાણવાની બહુ જરૂર છે. એને એટલા માટે ખોટું લાગ્યું કે મારું રાજ્ય આવું કેવું કે કોઈ મારી પોતાની પત્નીને, રાજાની પત્નીને બી મદદ ન કરી શકે. એટલે એણે શું કર્યું, બીજી મોટી ઇમારત ન બનાવી, પણ એણે એના પોતાના જે
પર્સનલ ડોક્ટર હતા એને ફ્રાન્સ પાછા મોકલ્યા કે તમે જઈને આ વિદ્યા શીખી લાવો ફ્રાન્સથી. એ જઈને શીખી આવ્યા, ગાયનેકોલોજીસ્ટ બન્યા અને પાછા આવીને એમણે, કારણ કે સ્વીડન બહુ જ ગરીબ અને રૂરલ દેશ હતો, ગામડાઓનો દેશ હતો, તો ગામડાઓની સ્ત્રીઓને એમણે, જેમ આપણે દાઈ કહીએ છીએ એવી જે બહેનો મદદ કરતી હોય ડિલિવરીમાં, એને ટ્રેનિંગની શરૂઆત 300 વર્ષ પહેલા કરી. અને એમાંથી બહુ જ નિપુણ એવી મિડવાઇફ્સ તૈયાર થઈ અને એને લીધે 300 વર્ષમાં સ્વીડનનો જે માતૃ મૃત્યુ દર છે આજે ઓછો થઈને 1,03,000 છે. જ્યારે આપણે ત્યાં તાજમહાલ છે પણ આપણો મૃત્યુ દર 1,01,22 છે. એટલે સમાજમાં સ્વીડને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, લોકોની મદદ કરવા માટે, લોકોને તૈયાર કરવા માટે ખર્ચો કર્યો અને એની પર ધ્યાન આપ્યું. એટલે આજે ત્યાં સમાજમાં માતા મૃત્યુ દર, બાળકનો મૃત્યુ દર સૌથી ઓછો છે. જ્યારે આપણે ત્યાં હજુ ઘણી ઇમારતો બનાવવામાં, એવામાં આપણે ઘણો વ્યય પૈસાનો કરીએ છીએ. એ સાથે જ જો આપણે પણ આપણા લોકોને તૈયાર કરીએ તો આપણે પણ સ્વીડનના સમરૂપ થોડા વર્ષમાં બની શકીએ. એટલે આપણી જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે લોકો તરફ, અને માતા મૃત્યુ દર અને બાળક મૃત્યુ દર કેમ સૌથી અગત્યનો ગણવામાં આવે છે? મલેરિયામાં મૃત્યુ થાય, આપણા કોરોનામાં મૃત્યુ થાય, રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય, સમજી શકાય, કારણ કે એક રોગ અથવા ઈજા થાય છે. જ્યારે માતા મૃત્યુ અને બાળકનું જન્મ દરમિયાન મૃત્યુ એ કોઈ રોગ નથી, એક સામાન્ય પ્રક્રિયામાં મૃત્યુ થાય છે. એટલે પબ્લિક હેલ્થનો એ ઘણો અગત્યનો એક પ્રિન્સિપલ રહ્યો છે કે આ મૃત્યુ દર તો સૌથી ઓછામાં ઓછો હોવો જોઈએ, અને એ માટે રાજ્યએ અને લોકોએ એને માટે મદદ કરવી જોઈએ. ધન્યવાદ. દર્શક મિત્રો, એક સરખા બે પ્રસંગ. એક રાજા, એની પત્ની એ સુવાવડમાં ગુજરી જાય છે અને પછી આપણે તાજમહાલ મેળવીએ છીએ. અને જેને સારું ગાતા આવડે છે એ લોકો ગાય પણ છે કે એક શહનશાહને બનવા કે હસી તાજમહલ, सारी दुनिया को मोहब्बत की निशानी दी थी. અને સ્વીડનના રાજાએ સ્વીડનમાં એવી પ્રથા ઊભી કરી કે આપણે 122 માં મરે છે ત્યાં એ જ સંખ્યા 3ની છે. આ કેટલો ફરક હોઈ શકે એપ્રોચમાં, એનું અત્યંત મોટું ઉદાહરણ છે. આપણે આ બધા તાબૂતો ઊભા કરવામાં, બધા કહેવાતા સ્મારકો ઊભા કરવામાં, કહેવાતા મોટા મોટા તોતિંગ ઇમારતો ઊભી કરવામાં જે પૈસા ખર્ચીએ છીએ એ આ દેશની માને બચાવવા માટે, એ આ દેશના બાળકને બચાવવા માટે જો આપણે ખર્ચતા હોઈએ તો મને લાગે છે કે ઘણો ફરક પડે. સ્નેહાબેન, આ ચર્ચા ફરી પાછી લઈ જવી છે આપણે 21 વર્ષ પર. આપને લાગે છે કે 21 વર્ષ એ જ યોગ્ય ઉંમર છે કે એથી પણ વધારે? મુકેશભાઈએ કહ્યું કે એથી પણ વધારે ઉંમર લગ્ન માટે સ્ત્રીની રાખવી જોઈએ. શું માનો છો આપ? એટલે 21 વર્ષ કટ ઓફ હોવી જોઈએ. 21 થી 25 વર્ષના સમયે ફર્ટિલિટી રેટ વધારે હોય છે. જો 35 વર્ષથી વધારે ઉંમરે પણ અત્યારના સમયમાં આપણે પ્રેગ્નન્સી કરી શકીએ છીએ, પણ 35 વર્ષથી વધારે ઉંમરની પ્રેગ્નન્સી પણ એમાં બી કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એ પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી બની જાય છે. કારણ કે 35 વર્ષથી ઉપરની માતા હોય તો એને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે ડેવલપ થવાના ચાન્સીસ વધારે રહે છે. બાળકને ખોડ ખાંપણની બીમારી રહે એ પણ ચાન્સીસ રહે છે. એટલે આઈડિયલ પીરિયડ મારા પ્રમાણે 21 થી 30 વર્ષની ઉંમરમાં જો પ્રેગ્નન્સી થતી હોય અથવા 22 થી 30 વર્ષમાં, તો એ સમયગાળો એ આઈડિયલ ગણી શકાય. ધન્યવાદ. દર્શક મિત્રો, આનું બીજું પણ એક કારણ છે. તમને જો 22 થી 25 વર્ષની ઉંમરની વચ્ચે સંતાન થાય તો એ સંતાન જ્યારે મહત્તમ પૈસા એને જોઈએ એની કોલેજમાં જવા માટે કે ક્યાંક વિદેશ ભણવા જવા માટે, ત્યારે તમે હજુ કમાણીની પીક પર પહોંચતા હો અને તમારી સામે બીજા 10-15 વર્ષ એ બાળકને
પોતે સપોર્ટ કરી શકો એવા હોય, એટલે એ રીતે પણ યોગ્ય સમયે બાળક થાય એ જો ઉંમર હોય તો 22 થી 25 વર્ષની જે વાત કરી સ્નેહાબેને એ યોગ્ય છે. મુકેશભાઈની વાત સાથે પણ હું અસંમત નથી થતો. મુકેશભાઈએ વાત કરી એ સાયન્સ અને ટેકનોલોજીની વાત કરી કે આજે ટેકનોલોજીએ એવી વાત આપણા હાથમાં લાવીને મૂકી છે કે હવે વંધ્યત્વના મેણા વેઠવાની જરૂર નથી. હવે તમને સાયન્સ ને ટેકનોલોજીની મદદથી ફર્ટિલિટી ક્લિનિકમાં તમને બાળકની પ્રાપ્તિ થઈ શકે છે. એ પણ વાત જેમને વંધ્યત્વના પ્રશ્નો છે એમના માટે મને લાગે છે મુકેશભાઈની વાત પણ ખૂબ જ અગત્યની છે. મુકેશભાઈ, ફરી આપની પાસે પાછો આવું. આ આખી ચર્ચામાં હજુ તો સમિતિ થવાની છે, સમિતિ નક્કી કરશે, પછી તો આપણા ત્યાં તો કમિટી એટલે કમ મીટ એન્ડ ટી, એટલે ક્યારે પૂરી થાય એના ઉપર કોઈ કારણો કે કોઈ મર્યાદા નથી હોતી. તો આપના મત પ્રમાણે તમે આ કાયદો ક્યારે આવતો જોઈ રહ્યા છો અને ક્યારથી આ શક્ય બનશે? મારે તો એવું કહેવું છે કે સામાન્ય રીતે પોલિટિકલ વિલ મિસિંગ હોય છે, એના બદલે પોલિટિકલ વિલ તો છે જ. એની ના, વાત, sorry to Mrs. interrupt નિર્મલાએ you. કરી અને- Sorry to interrupt you. Normally it is not my habit. This is not a political will. This is Supreme Court's directive, which is being implemented because of the directive given by the Honorable Agreed. Supreme Court ચાલો, in હું October એ વાતને આગળ 2017. વધારું. એટલે let us understand it in correct perspective. આપ ડોક્ટર તરીકે શું માનો છો એની વાત કરો. બાજુ પર પોલિટિશિયન મૂકીએ. તો કરશે જે કરવું છે. ઓકે, હું એ જ વાત કરવા માંગુ છું. અહીંયા ડોક્ટર દિલીપભાઈએ જે વાત કરી એમાં 2-3 મુદ્દાઓ, સરસ મુદ્દાઓ છે. એમણે બે જે કમ્પેરિઝન કર્યા એમાં એ વસ્તુ પણ આપણે સમજવાની જરૂર છે કે મુમતાઝ મહેલનું મૃત્યુ થયું ને એના પછી જે કંઈ બન્યું અને એવા કંઈ તોસ્તાન બનાવવાની જરૂર નથી, એ પણ સર્વવિદિત છે. અને સ્વીડનના રાજાએ જે આઉટ ઓફ હિઝ બેકગ્રાઉન્ડ ઓફ એજ્યુકેશન એમણે એવું વિચાર્યું કે મારા ડોક્ટરો મારા દેશને પણ આ જ પરિસ્થિતિમાંથી બચાવી શકે તેને ટ્રેનિંગ આપવામાં આવે. અહીંયા 2-3 શબ્દો મારે લેવા છે ને એને મેડિકલી જે મારી રજૂઆત કરવી છે તે આ છે. એક દાઈ શબ્દ વાપર્યો તો આપણા ભારત દેશની અંદર તમામ દાયણો અને દાઈબા, દાઈમા જેને કહીએ એ બધાનો સહર્ષ અને માનપૂર્વક સ્વીકાર થાય. એમને રેગ્યુલર અને કન્ટિન્યુઅસ ટ્રેનિંગ આપવામાં આવે. કારણ કે જે માતા મૃત્યુ દર છે, જે બાળ મૃત્યુ દર છે, એ બધો ઘણો ખરો એવા વિસ્તારોમાં છે જ્યાં એજ્યુકેશન ઓછું છે. તમે જુઓ તો કેરલાની અંદર જ્યાં લિટરસી સૌથી હાઈએસ્ટ છે એની અંદર માતા મૃત્યુ દર 40 છે, એકદમ ઓછો છે. આપણે ગુજરાતની અંદર 75 છે. મારું કહેવાનું એવું છે કે દાયણોને આપણે સ્વીકારીએ અને એમને સાયન્ટિફિક અપ્રોચ આપીએ અને વધારે ને વધારે ટ્રેન કરીએ તો વાત આગળ વધે છે. બીજી એક વાત છે કે આ 21 વર્ષ કે 25 વર્ષ કે 30 વર્ષ જે કંઈ આપણે વાત કરીએ તેની અંદર આ જે કાયદાની જે વાત જે સુપ્રીમ કોર્ટે ટકોર કરીને એના અનુસંધાને જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેની અંદર લગ્નની વાત કરી રહ્યા છે, લગ્નની ઉંમર. અને આપણે માતા મૃત્યુ દર એ પ્રેગ્નન્સી રિલેટેડ છે. અનેક લોકો એવા છે જે 21 વર્ષે પરણે અથવા 18 વર્ષે પરણે અને 40 વર્ષ સુધી બાળક ના થાય. અનેક લોકો એવા છે જે મોડા પરણે છે પણ એમને તરત બાળક રહે છે. માતા મૃત્યુ દર ઇઝ રિલેટેડ ટુ પ્રેગ્નન્સી, કારણ કે માતા તો ત્યારે જ બને છે. બેમાં એક સૂક્ષ્મ ભેદ જરૂર છે, એ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે લગ્નની ઉંમર 21 કરતાં પણ વધારવી જોઈએ અને એ એકદમ વ્યાજબી વાત છે. અને માતા મૃત્યુ દર જે દિલીપે વાત કરી, ડોક્ટર દિલીપભાઈએ વાત કરી કે પીપીએચ એટલે પોસ્ટપાર્ટલ હેમરેજ, જે પ્રેગ્નન્સી ડિલિવરી પછીનો જે બ્લીડિંગ થાય એની અંદર એનો સચોટ ઉપાય એ ઇન્ટરનલ ઇલિયાક લાઇગેશન નામનું એક ઓપરેશન છે. હવે તમે જો તમામ ગાયનેકોલોજીસ્ટનો ઇન્ટરવ્યુ કરો તો અનફોર્ચ્યુનેટલી 95% ગાયનેકોલોજીસ્ટને પણ આ ઓપરેશન ફાવતું નથી. એમને એક સ્પેશિયલિસ્ટને બોલાવવા પડે છે. અમે લોકો જઈએ અને ઓપરેશન કરતા હોઈએ છીએ અને આનાથી માતાનું જીવન બચી જાય છે, એનું બ્લીડિંગ બંધ થઈ જાય છે. અનેક લોકોને ગર્ભાશય ગુમાવવું પડે છે એટલા માટે કે આ ઇન્ટરનલ ઇલિયાક લાઇગેશન એ લોકો કરી શકતા નથી. મારું એવું સૂચન છે આ માધ્યમ દ્વારા
કે આ ટ્રેનિંગ ડિસ્ટ્રિક્ટ પ્લેસીસમાં તમામ હોસ્પિટલોમાં જે ઇન્ચાર્જ ડોક્ટર હોય, ગાયનેકોલોજીસ્ટ હોય, એમને આ ટ્રેનિંગ કમ્પલસરી કરવી જોઈએ અને સાથે સાથે ધીમે ધીમે ક્રમે તાલુકા પ્લેસીસ પર પણ કરવી જોઈએ. કારણ કે માતા મૃત્યુ દર એ 3 ડીલેના લીધે થાય છે. એક ડીલે છે ઇન રેકોગ્નિશન, કે આ એવી જાણ કરવી કે ભાઈ આ થશે, હવે થશે, આ બ્લીડિંગ થશે, એની જાણ પહેલું. બીજું ડીલે છે ટ્રાન્સપોર્ટેશન, એક માતા જે ડેન્જરમાં છે એને યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં ડીલે થતું હોય છે. અને ત્રીજું ડીલે છે તે ક્વોલિટી કેર સુધી પહોંચવામાં મુશ્કેલ હોય છે. એટલે જ્યાં પહોંચ્યા તો પહોંચી ગયા, હોસ્પિટલમાં પહોંચી ગયા, પેલું 108 તમને પહોંચાડી દે છે, પછી ત્યાં એને ક્વોલિટી કેર ના મળી તો શું થાય? તો એ થર્ડ ડીલે છે, જેને લીધે માતા મૃત્યુ દર વધે છે. અને અત્યારે જયારે આપે કીધું એમ 254 માંથી 130 માંથી 122 માંથી અત્યારે 113 જો માતા મૃત્યુ દર હોય તો એને હવે ફર્ધર ઘટાડવા માટે આ વસ્તુઓ પર ફોકસ કરવું એ જરૂરી બની જાય છે. થેન્ક યુ મુકેશભાઈ. આપણે આ આખી એક અલગ ચર્ચા રાખવાના છીએ. IMR, CMR એ બે બહુ ઇમ્પોર્ટન્ટ બાબતો છે, MMR, અને એની અલગ ચર્ચા રાખવાના છીએ. મારે તમને બિફોર આઈ મૂવ ઓવર ટુ ડોક્ટર માવલંકર એક નાનો પ્રશ્ન પૂછવો છે કે આ આખી બાબતને આપ એવું માનો છો કે જ્યાં સુધી એ એક સામાજિક ચળવળ નહીં બને ત્યાં સુધી માત્ર કાયદો કરવાથી કોઈ જ ફરક નહીં પડે? એટલે સિવાય કે 18 વર્ષના બદલે દીકરીને 21 વર્ષે ભણાવશે, બાકી જ્યાં ચાલે છે ત્યાં જે રીતનું ચાલે છે તે રીતનું ચાલશે. કારણ કે આપણે એક એવી પ્રજા છીએ જેને આટલા વર્ષો દરમિયાન બધા જ રાજકીય પક્ષો, એમાં કોઈ અપવાદ નથી, બધા જ રાજકીય પક્ષોએ એવું શીખવાડ્યું છે કે સરકાર કરશે, સરકાર બધું જ કરશે, સરકાર મફતમાં કરશે, અને આપણે માત્ર વસ્તી વધારાના પુણ્ય કાર્ય સિવાય કશું જ કરવાનું નથી. તો આ કાયદો કરવાથી આ સાધ્ય બનશે કે એ સિવાયના બીજા કોઈ મૌલિક વિચારો છે આપના પાસે? મારે તો એવું કહેવું છે કે કાયદો સેકન્ડરી છે, ભલે એ પ્રાઇમરી વસ્તુ છે પણ એ સેકન્ડરી છે. એટલીસ્ટ ભારતના પરિપ્રેક્ષમાં આપણે ત્યાં સામાજિક ચળવળ, જો સામાજિક જાગૃતતા અને પછી સામાજિક ચળવળ ના થાય. હવે તો સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે જેની અંદર આ ઇઝીલી લઈ શકાય છે. આપણું મીડિયા છે, જે ટેલિવિઝન છે કે આપણા અખબારો છે, એમાં તો લેવું જ જોઈએ, પણ હવે સોશિયલ મીડિયામાં પણ આ કરી જ શકાય. અને આ વાત જેમ એક બહુ જ ફાલતુ વસ્તુઓ વાયરલ થતી હોય છે, તો આ બધા જે આ જે ઓરિજિનલ આઈડિયાઝ છે એને વાયરલ કેમ ના કરવા જોઈએ? અને આપ જેવા લોકો એને ચોક્કસ એના આંકડા સાથે અને એને એકદમ સરસ બનાવીને એને લોકો સુધી પહોંચાડી શકાય. સોશિયલ મીડિયાનો પ્રોપર ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આ એક સામાજિક ચળવળ બને. સામાજિક ચળવળ બનશે તો જ આને ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે, અને તો ને તો જ આ વાત આપણે જ્યાં પહોંચાડવી છે ત્યાં સુધી પહોંચશે. સર, આપે જ આપના પ્રશ્નનો જવાબ આપી દીધો કે ફાલતુ વસ્તુઓ વાયરલ થતી હોય છે. આપણે માખીની મનોવૃત્તિથી પીડાઈએ છીએ. માખી ગંદકી પર બેસે છે, ગંદવાડ ખાય છે, ગંદકીનું વહન કરે છે અને રોગ ફેલાવે છે. આ વૃત્તિ બદલવા માટે શું કરીશું આપણે? એ માવલંકર સાહેબ આપની પાસે જાણવું છે. એટલે પબ્લિક હેલ્થનું એ પણ એક કામ છે કે લોકોને સમજાવવા. આપને તો ચોક્કસ યાદ હશે કે આપણો દેશ આઝાદ થયો તે વખતે એવરેજ સરેરાશ એક કુટુંબમાં 6 બાળકો પેદા થતા હતા, અને એ કોઈ નવાઈ નહોતી. એના કરતા પણ વધારે, આ તો સરેરાશની વાત કરું છું, એટલે કેટલાક કુટુંબમાં તો બાળ પણ હશે. પણ આપણે જે રીતે સમાજને સમજાવીને, એમાં કોઈ કાયદો નહોતો કર્યો, પણ ફેમિલી પ્લાનિંગનો જે રીતે પ્રચાર કર્યો 1960 પછી 70-80માં વધારે, તો આજે એવી પરિસ્થિતિ થઈ છે કે ભારતના ઘણા બધા રાજ્યો એવા છે કે જેમાં સરેરાશ 2 બાળકથી પણ ઓછા બાળકો પેદા થઈ રહ્યા છે. બીજા એવા પણ છે કે જેમાં 3ની આસપાસ એ સરેરાશનો રેટ છે. એટલે આ આખી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એમાં ઘણું બધું જેને આપણે
હેલ્થની ભાષામાં આઈસી કહે છે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશન, લોકોને સમજાવવા, પ્રચાર અને પરિસાર એ કરવાની બહુ જ જરૂર છે. થેન્ક એ યુ. સાથે કાયદો તો હોવો જ જોઈએ, પણ ફક્ત આપણે જે જોયું કે 18 વર્ષનો કાયદો છે પણ હજુ પૂરો પાલન થતો નથી, તો એ સાથે સમાજને સમજાવવાનું કામ પણ એટલું જ અગત્યનું છે. અને ખાલી હેલ્થ ડિપાર્ટમેન્ટ નહીં, બધા જ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, બીજા બધા ડિપાર્ટમેન્ટ પણ એમાં કામ કરે, સામાજિક સંસ્થાઓ છે એ પણ એમાં એટલું જ કામ કરે. થેન્ક યુ. દર્શક મિત્રો, બંને ડોક્ટર સાહેબોએ જે વાત કરી, મુકેશભાઈએ અને માવળંકર સાહેબે, સમજવા જેવી છે. આ સરકાર નથી કરવાની, તમારે તમારા હિત માટે કરવાનું છે. આપણે માસ્ક એટલે પહેરીએ છીએ કે કોવિડથી બચાવ માટે નહીં, પણ પોલીસ દંડ કરે છે માટે. એટલે પોલીસના દંડથી બચવા માટે હેલ્મેટ પહેરવાની, પોલીસના દંડથી બચવા માટે માસ્ક પહેરવાની આ વૃત્તિ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી આપણે આ જે પ્રશ્નો છે એમાંથી બહાર નહીં નીકળી શકીએ. એ વાત પણ મુકેશભાઈએ પણ ગાઈ વગાડીને કહી અને માવળંકર સાહેબે પણ ગાઈ વગાડીને કહી. સ્નેહાબેન, લાગે છે તમને કે એક એવું સ્ટેજ આવે કે જ્યારે 15 વર્ષ પછીના સ્ટેજમાં અભ્યાસમાં ફરજિયાત દરેક વર્ષે તમારી લગ્ન પછીની જવાબદારીઓ અને માતૃત્વ અને માતૃત્વ પછીની જવાબદારીઓ વિશે ભણાવવામાં આવે, એના પ્રોજેક્ટ કરાવવામાં આવે અને એના મા બાપોની પણ વર્કશોપ કરીને અમને સમજાવવામાં આવે. મને લાગે છે કે આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સરકાર ગમે તે કાયદા કરશે તો એનો કોઈ અર્થ નહીં રહે. હા, જાગૃતિ ખૂબ જ જરૂરી છે. એટલે એજ્યુકેશનમાં જો એનો સમાવેશ કરવામાં આવે, પ્રોજેક્ટ દ્વારા પ્રોપરલી સમજાવવામાં આવે, તો જે યુવતી માતા બને એ વખતે એ પ્રોપરલી પ્રિપેર્ડ હોય, એનું ન્યુટ્રિશનલ સ્ટેટસ બરાબર હોય, બાળકની કેર બરાબર લઈ શકે અને એના માતા પિતાનું મેન્ટલ લેવલ પણ બરાબર હોય કે જેના લીધે એ પ્રોપર સિલેક્શન કરે, પ્રેગ્નન્સી કયા ટાઈમે પ્લાન કરવી, એના માટે બાળકના દેખભાળ માટે પણ પૂરી તૈયાર હોય, પૂરું શારીરિક રીતે વિકસિત હોય અને એને પૂરો ખ્યાલ હોય કે માતાના પોષણ અને બાળકના પોષણ એના વિશે એને પૂરતી માહિતી હોય તો જ એ પ્રોપર રીતે બાળકનો અને પોતાનું ધ્યાન રાખી શકે. ધન્યવાદ. ત્રણેય નિષ્ણાતો પાસે 1 મિનિટ છે. આ કાયદો થશે ત્યારે એને અસરકારક બનાવવા માટે આપ શું સૂચવવા માંગો છો? મુકેશભાઈ, શરૂઆત આપથી. આ વાતને કન્ક્લુડ કરવી હોય તો એટલું જ કે આને જેમ આપે જ સૂચન કર્યું કે એને એક પાઠ્યક્રમમાં એક ચેપ્ટર તો આવવું જ જોઈએ. એની અંદર એક વસ્તુ હોવી જોઈએ. લોકો પાઠ્યક્રમને સિરિયસલી લે છે અને વારંવાર વાગોળે છે અને યાદ રાખે છે. તો એ હાયર એજ્યુકેશન વખતે સ્કૂલમાં કે ઇવન લેટર કોલેજની અંદર પણ આ પાઠ્યક્રમ હોય જેની અંદર માત્ર સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ એટલે છોકરાઓ પણ વાંચે અને સમજે કે મારી હેલ્થ શું છે, મારે થનાર પત્નીની હેલ્થ શું છે, ક્યારે પરણવું જોઈએ, ક્યારે બાળક થવું જોઈએ અને એના શું ભયસ્થાનો છે એ જાણવું જરૂરી છે. એટલે આ એક વસ્તુ. અને બીજી વસ્તુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો અને ત્રીજી વસ્તુ કે જે ટેલિવિઝન મીડિયમ છે જેને વધારે ને વધારે લોકો જોવે છે એના દ્વારા વધારે ચર્ચાઓ કરવી, એવું મારું સૂચન. ધન્યવાદ. માવળંકર સાહેબ, આ મીડિયાની વાત આવે ત્યારે અચૂક મારું ધ્યાન ટીવી પર જે સિરિયલો આવતી હોય છે અને આપણા ચલચિત્રોમાં જે કાચી ઉંમરનો પ્રેમ ને પછી છોકરો છોકરી ભાગી જાય ને તારા વગર હું જીવી નહીં શકું, મારા વગર તું જીવી નહીં શકે ને આ વૃત્તિને પોષવાનું કામ જે ચલચિત્રો કરે છે, જે કેટલીક નાટકની સિરિયલો કરે છે, એ બાબતમાં આપ શું કહેવા માંગો છો? એક બહુ અગત્યનો પ્રશ્ન તમે ઉપાડ્યો છે. કદાચ આગલી ચર્ચા માટે એને જરૂર રાખજો. 1 મિનિટમાં એનો જવાબ નહીં આપી શકાય. પણ એ સાથે એટલું કહેવું જરૂરી છે કે બહેને જે કહ્યું, સ્નેહાબેને, કે લગ્ન અને પ્રેગ્નન્સી બાળકો પેદા કરવા ને એમને પ્રોપર રીતે ઉછેરવા એ એક મોટો શું કહેવાય એક પરીક્ષા છે મા બાપની અને એને માટે આપણે એમને તૈયાર કરવાના છે, જેને ઇંગ્લિશમાં ફેમિલી લાઈફ એજ્યુકેશન.
આપણે સેક્સ એજ્યુકેશન નાનકડું નામ આપીને એને કંઈક બહુ જ વિચિત્ર રૂપ આપ્યું છે, પણ ખરું નામ એનું છે ફેમિલી લાઈફ એજ્યુકેશન, કે ફેમિલી લાઈફ શું છે એને માટેનું એજ્યુકેશન. તો એ સિરિયલ એક પ્રકારનું એજ્યુકેશન કરી રહી છે, જે લોકોને ગમે છે, જેનાથી ટીઆરપી વધે છે, લોકો જુએ છે, જાહેરાતો વધારે એનાથી ચાલે છે. પણ એની સામે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, યુથ એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને આપણી સામાજિક સંસ્થાઓએ મીડિયમ દ્વારા અથવા સોશિયલ મીડિયમ દ્વારા અથવા ચર્ચાઓ રાખીને લોકોને સમજાવવાની બહુ જ જરૂર છે. ઘણી જગ્યાએ આવા ચાઇનામાં, મલેશિયામાં એવું છે કે લગ્ન પહેલા લાયસન્સ લેવું પડે છે, ગાડી શીખવા પહેલા લાયસન્સ લેવું પડે, ગાડીના કોર્સ કરવા પડે, જમણી બાજુ સાઇન સિમ્ટમ બધા શીખવા પડે અને પછી લાયસન્સ મળે. એમ લગ્નનું લાયસન્સ લેવું પડે છે. એવું પણ કદાચ વિચારવું જોઈએ કે લગ્નનું લાયસન્સ મળે પછી તમે લગ્ન કરી શકો. જોખમી સૂચન કરી રહ્યા છો આપ, કારણ કે નહીં તો એમાં જેના બીજા આપણા ત્યાં ફોલ આઉટ ઇફેક્ટ છે લાયસન્સ, એ ખતરનાક છે. સ્નેહાબેન, છેલ્લે સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાસ કરીને એનસીસી કે કોલેજોમાં જે ચાલે છે સોશિયલ સર્વિસ માટેના આયામો, એનો શું રોલ જુઓ છો આપમાં? એનસીસી અથવા એનજીઓઝ એ કોલેજમાં એવા ટાઈપના સેમિનાર યોજી શકે, લેક્ચર સિરીઝ યોજી શકે કે જેના દ્વારા ગાયનેકોલોજીસ્ટ, બીજા જે નિષ્ણાતો હોય, સોશિયલ નિષ્ણાતો, એ લોકોને એ બાબતમાં ગાઈડન્સ આપે અને એ લોકો પોતાનો નિર્ણય, જે આ કાયદો છે એને બદલે સ્વૈચ્છિક રીતે એ લોકો જ પોતાનો નિર્ણય કરે કે અમે મેરેજ મોડા જ કરીશું. તો એ સંસ્થાઓનો પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. ધન્યવાદ. ત્રણેય મારા નિષ્ણાત પેનલિસ્ટને સમય મર્યાદામાં પોતાના જે કંઈ વિચારો વ્યક્ત કર્યા છે ખૂબ વ્યવસ્થિત રીતે અને સરળ ભાષામાં મૂકે માટે મુકેશભાઈ આપનો, સ્નેહાબેન આપનો, માવલંકર સાહેબ આપનો ગુજરાત સમાચાર ટીવી તરફથી આભાર માનું છું. દર્શક મિત્રો, 18 વર્ષથી લગ્નની વય યુવતી માટે વધારીને 21 વર્ષ કરવી જોઈએ એ આ દેશની સર્વોચ્ચ અદાલતે નક્કી કરવા માટેનું કામ 2017માં સરકારને સોંપ્યું છે. ઓક્ટોબર 2017થી આપણે આ કામે લાગ્યા છીએ. આશા રાખીએ 17 ને 3 20 23 સુધીમાં કાયદો ક્યાંક આવશે, પણ આવે ત્યારે એ કાયદો જ આવશે તો એની અસરકારકતા નહીં રહે એવું આ ત્રણેય વિદ્વાન વક્તાઓ પાસે જે વાત સાંભળી આપણે તેના પરથી ફલિત થાય છે. કાયદાને અમલમાં મૂકવા માટે તમારી નાગરિક તરીકેની જે જવાબદારી છે, કમનસીબે આપણે ડેમોક્રેસીનો અર્થ એવો કર્યો છે લોકશાહીનો કે લોકોની સહીથી લખાણ થાય, આપણે પોતાની પેન પણ ગજવામાંથી ન કાઢવી પડે, એનું નામ લોકશાહી. બધું જ સરકાર કરે અને સરકારે જ આપણું બધું ઘર ચલાવી આપવાનું છે. આ વૃત્તિમાંથી બહાર આવો. જ્હોન કેનેડીને યાદ કરો, ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. તમે જે બેફામ રીતે અત્યારે વસ્તી વધારાથી માંડીને બીજા સામાજિક પ્રશ્નોમાં ફસાતા રહ્યા છો, મને લાગે છે કે આ કાયદો આવશે ત્યારે એની અમલવારી સારી રીતે થાય તે જોવાની સામાજિક જવાબદારી, સૂઝ અને પરિપક્વતા તમારામાં નહીં હોય તો આ દેશમાં અનેક કાયદા છે અને એ કાયદાથી કોઈનું ભલું થયું નથી એવું સ્પષ્ટ આપણે કહી શકીએ તેમ છે. તો બસ આજે આ ચર્ચા આપણે આટલે જ અટકાવીશું. મળીશું દર્શક મિત્રો આવતીકાલે આ દેશના કિસાન અને કૃષિને લગતી કેટલીક ખૂબ અગત્યની બાબતોની ચર્ચા લઈને. ઘણા બધા પ્રશ્નો છે જગતના તાતને, ઘણા બધા પ્રશ્નો છે કૃષિ સાથે સંકળાયેલા વ્યવસ્થાને, એના કાયદાઓને, અને છેલ્લે સરકાર જે રાહતો આપે છે તે રાહતોને. મળીએ આવતીકાલે. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર.